નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં ખેડૂતની દયનીય હાલત. બટાટાની ખેતી કરીને ખેડૂત પસ્તાય છે. કહે છે કે આવનારી પેઢી ખેતી કરવા કરતાં વિદેશ જવાનું પસંદ કરશે. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર, લાડોલ સહિતના ખેડૂતો હાલ બે મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બટાકાના ભાવમાં આ વખતે ખૂબ જ ઘટાડો થયો છે. ખેડૂતને ગત વર્ષ કરતાં પણ આ વર્ષે ખૂબ જ ઓછો ભાવ બટાટામાં મળી રહ્યો છે. જ્યારે 1 વીઘામાં 20,000 થી 25,000 રૂપિયાનો ખર્ચ આવે છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરીના પૈસા પણ પાછા આવતા નથી. ખેતરોમાં બટાકાના ઢગલા થઈ ગયા છે અને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. તમાકુમાં પણ સ્થિતિ ખરાબ છે. કેન્દ્ર સરકારે કાચી તમાકુ પર GST 40% કર્યો છે અને વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી છે. આના કારણે વેપારીઓ ખરીદી ઓછી કરી રહ્યા છે અને ભાવ પણ નીચા રહે છે. ખેડૂતોનો ખર્ચ પાછો આવવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતો કહે છે કે આટલું નુકસાન અને અપૂરતી આવકમાં ખેતી કરવી નફાકારક નથી. નવી પેઢી ખેતી કરવા માંગતી નથી. યુવાનો વિદેશ જઈને કમાણી કરવાનો રસ્તો પસંદ કરે છે. ઘણા યુવાન ખેડૂતો કહે છે કે ખેતરમાં રોકાઈને દેવામાં ડૂબવા કરતાં વિદેશમાં મહેનત કરીને પરિવારને સપોર્ટ કરવું વધુ સારું છે. વિજાપુર તથા ગ્રામ્ય વિસ્તાર, ખાસ કરીને લાડોલના ખેડૂતો આ સમયથી પરેશાન છે. તેઓ સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ, સીધી સહાય અને ભાવ સ્થિર કરવાની માંગ કરી રહ્યા છે. જો ત્વરિત મદદ ન મળે તો આ વિસ્તારમાં ખેતીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે. હવે અને બટાકામાં જે બટાકાનો હાલ જે ભાવ છે તે પરિસ્થિતિમાં આપને શું કહેવું થાય? પરિસ્થિતિ તો આ વર્ષે બહુ ખરાબ છે. જે પ્રમાણે ભાવ છે એ પ્રમાણે ખર્ચા બહુ વધારે છે. બિયારણના ભાવ વધારે છે, સામે વળતર એવું મળતું નથી. અત્યારે બટાકાના ભાવ બહુ ખૂબ જ ઓછા છે. બધા જે ખેતી નથી કરતા આજના દિવસોમાં, એનું કારણ જ એ છે યંગસ્ટર બધું જે યંગ જનરેશન બહાર જવા લાગે એનું કારણ કે ખેતીમાં અપૂરતા ભાવ બરાબર અને સામે ખર્ચા અતિશય વધારે છે. એના કારણે લોકો મૂવ થવા લાગ્યા બહાર, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમદાવાદ, એ રીતને ધીરે ધીરે હવે ગામડાઓ ખાલી થવા લાગે. આ વિસ્તાર કયો આ કહેવાય? પરિસ્થિતિના કારણે આ વિસ્તાર કયો કે અને કયો વિસ્તાર છે ને ખેતી કેટલી શાની વધારે થાય છે? અતિ વધારેમાં વધારે ખેતી બટાકાની થાય છે. લાડોલ, વિજાપુર તાલુકાનું લાડોલ ગામ છે. અહીંયા ખેતી બટાકાની છે, તમાકુ છે. ને વધારે ખેડૂત એના પર નિર્ભર છે ને? ખેડૂત ખેતી ઉપર નિર્ભર છે. અહીંનો બધું ને આ વખત બટાકામાં આ વખત બહુ જ મંદી છે. ને જેમ તમાકુ છે, બીજા તમાકુમાં બી એ જ પરિસ્થિતિ છે. સરકારે જે GST 40% કર્યો છે એના કારણે અત્યારે વેપારીઓ બી મૂંઝવણમાં છે. એ લોકો ખરીદી કરતા નથી અને ખેડૂતને માલ ભરીને મૂકી રાખ્યો. જ્યાં સુધી હવે એના ભાવ ના મળે ત્યાં સુધી ખેડૂત બી શું કરશે? હવે તમારી શું માંગ રહેશે સરકાર સામે? કે સરકાર સામે સરકારે કંઈક સ્ટેપ લેવું જોઈએ કે જેથી કરીને જે ખેડૂતો છે એમને પોષણક્ષમ ભાવ મળી રહે અને આવનારી પેઢી બી આ ખેતી ચાલુ રાખે. કારણ કે ધીરે ધીરે ખેતી હવે લુપ્ત થઈ જશે, બંધ થઈ જશે. આના પરિસ્થિતિ રહેશે તો બંધ થઈ જશે. ઓકે.